સીતારામ. સીતારામ બધાઈને. આજ થઈ ગયા 10 મિનિટ વહેલા નવરા, સ્કૂલે જવા તૈયાર. મારે છે મંગળવાર અને સાહેબે નાસ્તા પાણી કરી લીધા. ચાપુડીને ને બાને ને બીજા ગલુડિયાઓને હજી બાકી છે, એ હમણાં મને મૂકી અને આવીને નાસ્તો કરાવશે. અત્યારમાં છે ને અમે ગુજરાતી જે તહેવાર આવે ને એ તહેવાર વિશે અમે ચર્ચા કરતા હતા કે કયા મહિનાની અંદર કયો તહેવાર આવે. અત્યારની પેઢીને આ કાંઈ બાબતની ભાન જ નથી, ખબર જ નથી. બસ ઉલાળો મારી લઈએ, ડીજે ઉપર ડાન્સ કરી લઈએ, પણ કયા મહિનામાં નાની નાના છોકરાઓને કયા તહેવાર આવે ને નથી ખબર. એનું કારણ શું છે ખબર છે તમને? ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ. છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં બેહાડે મા બાપ, અંગૂઠા છાપ હોય, અને છોકરાઓને બેહાડે અંગ્રેજી માધ્યમમાં. ને એનું અમારે જીવતું જાગતું ઉદાહરણ આ. છોકરાઓને કેમાં બેહાડવા જોઈએ? અંગ્રેજીમાં જ બેહાડાય ને. અમારે હું ગુજરાતી માધ્યમમાં ભણી અને અમારા આ સાહેબ છે એ અંગ્રેજી માધ્યમમાં ભણ્યા. એને તમે 12 મહિનાના નામ પૂછો, 12 મહિનાના નામ આવડે? બોલો જોઈએ. નહીં, ઇંગ્લિશમાં આવડે, ગુજરાતીમાં નથી આવડતા. 1967 એટલે લગભગ હમણાં 60 વર્ષમાં 2-3 વર્ષ ઓછા છે. 67 એટલે 2000 સીતાવી આવે ને ત્યાં 60 વર્ષ પૂરા થાય. હજી 60 વર્ષ પૂરા થઈ ગયા. 12 મહિનાના નામ ગુજરાતીના કાયમી હું બોલતી હોય કે આ મહિનાની અંદર આ તહેવાર આવે, આ મહિનામાં લગ્ન હોય, આ મહિનામાં કમૂરતા હોય, આ મહિનામાં હોળી આવે, આ મહિનામાં દિવાળી આવે, આ મહિનામાં નોરતા આવે, પાછું ભૂલી જાય. એટલે છોકરાઓને મોટો પ્રશ્ન શું થાય ખબર? કે ગુજરાતી માધ્યમની અંદર બેહાડ્યા હોય ને એ છોકરા લગભગ તમે જોજો કે ઓલરાઉન્ડર હોય, એ ક્યાંય પાછા ન પડે. અંગ્રેજી મારી દ્રષ્ટિએ તો મને તો 100%, કારણ કે મેં મારા 2 છોકરાઓનું છે ને કોઈનું હાલવા જ નહોતું દીધું. મારા છોકરાઓને અંગ્રેજ ઘણાએ બહુ પ્રયત્ન કર્યા, અંગ્રેજીમાં બેહાડાય ને. અત્યારે અંગ્રેજીની બોલબાલા ને, અંગ્રેજી હોય તો આમ થાય ને, અંગ્રેજી હોય તો વિદેશ જવું હોય તો વાંધો ન આવે ને. ગુજરાતી માધ્યમની અંદર હું ભણી ને એટલે મને ખબર છે કે ગુજરાતી માધ્યમ અત્યારે દિવસે દિવસે જે છે ને ગુજરાતી માધ્યમના વર્ગખંડો તૂટતા જાય છે. અંગ્રેજી માધ્યમમાં એટલી બધી ભીડ છે કે છોકરાઓને હું શીખવાડું ને શિક્ષક કન્ફ્યુઝ થઈ ગયા છે. અને ગુજરાતી રહેવું ગુજરાતમાં, બોલવી ઘરમાં ગુજરાતી, આપણા મા બાપ ગુજરાતી, આપણા પૂર્વજો ગુજરાતી, આપણું બધું સાહિત્ય ગુજરાતી, અને આપણે ભણીએ ઇંગ્લિશ માધ્યમમાં. આ ક્યાંનો ન્યાય? અત્યારે તો નરેન્દ્ર મોદીએ એક જે આપણી શિક્ષણ પ્રણાલી છે ને એના વિભાગ કરી નાખ્યા છે કે જે રાજ્યની અંદર જે શિક્ષણ પ્રણાલી હોય ને એ એની માતૃભાષામાં હોવી જોઈએ. તમે જોજો કે મરાઠી જે છે ને એ એની માને આય જ કહે, અને આપણે મોમ ને મમ્મી ને ડેડ ને આ બધા આપણા શબ્દો નથી. આપણા તો માં અને બાપા શબ્દ છે. સરસ મજાના માં, મોઢું આખું ભરાઈ જાય માં બોલીએ તો, ને મમ્મી બોલીએ તો કાંઈ થતું નથી. એટલે માં, મારા છોકરા તો મને માં જ કહે છે અને બાપુજી જ કહે ને. અમે તો એ જ સિસ્ટમ રાખી છે. મોમ ને ડેડની સિસ્ટમ જ નથી. મમ્મા ને મોમ ને આ કાંઈ આપણા શબ્દો છે. પણ સુધરેલી પ્રજા છે, કાંઈ કહેવાય નહીં. અત્યારની પ્રજા સુધરેલી છે, મા બાપે ફૂલ સુધરેલા છે, અને આધુનિક ટેકનોલોજીનો યુગ છે. પણ બધાય 100 વાતની એક વાત, તો અમારા કક્કો મૂકતા નથી કે અંગ્રેજીમાં છોકરાઓને અંગ્રેજી માધ્યમમાં બેહાડાય. વિદેશ જવું હોય તો વાંધો આવે નહીં. પોતે વિદેશ જઈ આવ્યા હતા, 9 વર્ષ વિદેશ રહ્યા. અંગ્રેજી આવડવું બહુ મહત્ત્વની વાત છે. ઇન્ટરનેશનલ ભાષા છે, અને ઇન્ટરનેશનલ ભાષા જે છે ને કોઈ પણ ભાષા, એ તમે એ લોકો સાથે 5 દિવસ કે 15 દિવસ સાથે બોલો ને એટલે ઓટોમેટિક આવડી જાય. જેમ કે એમ આપણો ઓલો ભૂરિયો ગુજરાતી ગીત ગાઈશ, રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી, ઓલો અમેરિકાન ધોળિયો ગાય. બોલો, ભાષા શીખવી કંઈ અઘરી નથી હો, કોઈ પણ ભાષા. પણ માતૃભાષામાં જે જ્ઞાન મેળવીએ ને એનાથી એ કંઈ મહાન જ્ઞાન નથી. હાલો, પેલા મહિના કેટલા ગુજરાતીના? એમાં 4-5 મહિનાનું નામ બોલી દો જોઈએ. એટલે એક મહિના આવડતા. પેલો મહિનો કયો આવે એ તો કયો? ફાગણ ને વૈશાખ ને એ કઈ ન ખબર પડે. પેલો કયો આવે એ તો કયો? એ નથી ખબર. શરૂઆત ક્યાંથી થઈ? દિવાળી પછી કયો મહિનો આવે? એ નથી ખબર. જો હવે આમાં કેમ અંગ્રેજી માધ્યમમાં છોકરાને બેહાડવા હું કન્વિન્સ થાવ. અત્યારે મારો છોકરો મોટો છે ને MSc BEd કરેલ છે, 7 વર્ષથી ગવર્મેન્ટ શિક્ષક છે, 2-3 વર્ષ પ્રાઇવેટમાં કરીને તરત ભરતી થઈને આવી ગઈ ને તરત વયો ગયો. એ ગુજરાતી માધ્યમમાં ભણ્યો. એટલું નોલેજ એની અંદર, એટલું નોલેજ. ક્યારેક વિડીયોની અંદર આવે છે પણ ઓછું બોલે છે ને, કેમેરા સામો એ ઓછ પાય, પણ એની અંદર નોલેજ કે એના કોઈ પાર નહીં.
એટલું નોલેજ છે. ગુજરાતી માધ્યમમાં તમે એને ગમે એ પૂછો ને લગભગ ખબર હોય. નાનકડો છે ને 12 જ ભણ્યો અને પછી મરીન એન્જિનિયરિંગની અંદર મળ્યું ને પછી દુબઈ વયો ગયો, આફ્રિકા વયો ગયો. આફ્રિકાથી અત્યારે પોલેન્ડની અંદર વિદેશમાં છે. ગુજરાતી માધ્યમમાં ભણેલો હોવા છતાં યુરોપના દેશમાં કડોકડ એક દિવસ ઇંગ્લિશના ક્લાસમાં નથી ગયો, વિચારો. છતાં અત્યારે આફ્રિકાની ભાષા કડોકડ આવડે. ત્યારે 3 વર્ષ રહ્યો તો એટલે એવું ફટાફટ બોલે. પછી ત્યારે પોલેન્ડની ફટાફટ ભાષા બોલે. સાથે સાથે અંગ્રેજી સરસ, અંગ્રેજી એ રીતે વાતું કરતો હોય ત્યાં આપણે એમ થાય કે આ હું ટેટે 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 માંડ્યો, આપણે કાંઈ સમજીએ નહીં. 12 ચોપડી ભણેલો છે, નાનકડો છે ને એ, છતાંય સરસ મજાની આપને ન આવડે ભણેલાઓને એટલી સરસ ઇંગ્લિશ ભાષા એને આવડે. અને ઇંગ્લિશના મહિનાય આવડે, ગુજરાતીના મહિનાની ખબર પડે. જો કારતક મહિનો આવે પહેલાં, પછી માગસર આવે, કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો ને આસુ. આસુ એટલે એન્ડ. શરદ પૂનમ આવે, ભાદરવા મહિનાના હોળ હરાધ થાય, હોળ હરાધ પૂરા થાય એટલે 9 નોરતા આવે. પછી આસુ મહિનાની પૂનમ આવે અને પછી દિવાળીનો છેલ્લો દિવસ એટલે પછી કારતક મહિનાની શરૂઆત થાય. વરસનું, આપણા ગુજરાતી વરસનું એન્ડ. આપણી તો તિથિ હોય છે ને પહેલાંના આપણા ડોહલા, એ આપણા જન્મ. એ મને મારી મમ્મીને ખબર નથી કે મારો જન્મ, આ તો ઠીક છે નિશાળમાં બેહાડ્યા હોય એટલે આપણી જન્મ તારીખ હોય. હજી પૂછો ને તો એ એમ કહે કે રક્ષાબંધનના આગલે દિવસે તાર જન્મ થયો, શ્રાવણ માસ 14 ને રક્ષાબંધનને આગલે દિવસે. એને ખબર ન હોય કે કયો મહિનો ને. આ બધાને મહિનાની જ ખબર છે. અને ઇંગ્લિશ મીડિયમમાં બેહાડ્યા, ચાર ચોપડી ઘરમાં આવી ઇંગ્લિશના ખોખો, કોઈને એ નહોતી ખબર કે બાને બિચારા અભણ, બાપુજી અભણ, અને છોકરાઓ જે ભણતા હોય હવ મને મોય કે હવ કરતા હોય, કોણ ભણાવે તે એ ખબર પડે. અમારે અહીંયા આડોશી પાડોશી રહે ને, હું ટ્યુશન કરાવતી તો છોકરા શું કહેતા એને માયું આવીને શું કહેતી કયો જઈ આને ખાલી સ્કૂલે આપેલું લેસન મેં 10 વર્ષ ટ્યુશન કરાવ્યા નાના ટેણિયાઓને. 10 વર્ષ પછી ક્યારેક ક્યારેક છોકરાને કોઈ મોટા થઈ ગયા હતા ને ભણતા ને કંઈ કામ નહોતું ને બાઈ બધું કામ કરી શકતા એટલે 10 વર્ષ લગભગ મેં ટ્યુશન કરાવ્યા. તો 10 વર્ષની અંદર છોકરાઓનો બસ માયુનો એક જ આવે ટ્યુશનમાં મૂકવા, બેનાને નિહાયરે જે લેસન આપ્યું ને કરાવી દેજો ને, અમને ખબર પડતી નથી. વિચારો કે છોકરું સાચું લખે, એને શીખવાડવું હું. 2 કલાકનું લેસન તો 2 કલાક ટ્યુશન કરાવું ને માંડ એના લેસન પૂરા થાય. છોકરાઓના લેસન માંડ પૂરા થાય તો આપણે એને નવું શું શીખવાડીએ? લેસન જ માંડ પૂરા થાય. એટલા લેસન આપ્યા હોય અત્યારે. હવે એના મા બાપને ખબર નથી, છોકરાઓના મા બાપને, કે એને હું લેસન કર્યું, સાચું કર્યું કે ખોટું કર્યું. એ આગળ ઇંગ્લિશમાં વાંચતા કેમ શીખે? ઓલા છે ને ધોબિકા કૂતા ન ઘર કા ન ઘાટકા, એ છોકરાઓની એવી હાલત થાય. ન પૂરું અંગ્રેજી આવડે, બહુ હોશિયાર હોય, મા બાપ ટેલેન્ટેડ હોય, સારી સ્કૂલ હોય, ત્યાં પ્રોપર એને એજ્યુકેશન મળતું હોય, પછી કોચિંગમાં એને વ્યવસ્થિત આવતું હોય, પછી એના મા બાપ જે છે એ ઘરે જઈને પ્રોપર કરાવી શકતા હોય. આવું છોકરું જો કદાચ અંગ્રેજી માધ્યમની અંદર જાય અને એ ભણે ને તો બરાબર થાય. મને ખબર હતી મારા છોકરાઓની કે મારે ઢહેડો છે, ઘરે આવીને ગુજરાતીનું હું કરાવી શકું. મને ખુદને એટલું બધું ઇંગ્લિશ નથી આવડતું, કારણ કે આપણી થોડી માતૃભાષા ઇંગ્લિશ છે ને મારો તો પ્રોપર વિષય સંસ્કૃત છે એટલે સંસ્કૃત કડોકડ આવડે, ઇંગ્લિશ ના આવડે. સંસ્કૃતના શ્લોક, સંસ્કૃતનો ભાષાંતર, સંસ્કૃતમાં ગાતા, સંસ્કૃતના ગ્રંથો, એના વિશે મને ગમે એ કહે હું ફટાફટ બોલું. એટલે મને ખબર હતી કે મારા છોકરાઓનું લેસન મારે જોવું હોય અને અંગ્રેજીમાં કરશે. અમારા આને તો કકો હતો, બેયને અંગ્રેજી માધ્યમમાં બેહાડવા, છોકરા ક્યાંય પાછા પડે નહીં. અત્યારે હવે પોતે કહે સાચી વાત છે, મેં અંગ્રેજી માધ્યમમાં ભણ્યો તો પછી કાંઈ આવડ્યું નહીં એટલે નાપાસ થાય, પછી ઉઠી જાય, આવડે નહીં કાંઈ, એટલે સમજાય નહીં. છોકરાઓને સમજાય નહીં એટલે મજા ન આવે ભણવાની. છોકરાઓ કંઈ કંટાળો ભણવાથી નથી કરતા, એને છે ને જે વિષય સમજાય નહીં ને એટલે એને કંટાળો ચડે, બાકી કંઈ વાંધો ન આવે. હું વર્ગખંડની અંદર જાઉં એટલે છોકરા ખુશખુશાલ હોય. એટલો અર્થ એવો નથી કે હું ત્યાં વાતું કરાવવા જાઉં, પણ એને સમજાતું હોય. એ જે ભણે ને એ પ્રોપર બાળકને સમજાય ને તો જ બાળકને ભણવાની મજા આવે. આપણે વાત કહેતું હોય, તમને જો રસોઈ બનાવતા આવડે, મને રસોઈ બનાવતા આવડે એટલે ગમે એ મારે રસોઈ કરવી હોય ને એટલે મારે ટેન્શન ન હોય. પણ જેને ન આવડતી હોય ને એને તમે ચીંધો તો એના અંદર ધબકારા વધે ને કે હું કેમ કરીશ. એવી જ રીતે મને કોક આ એમ કહે તો રિક્ષા હલાવી એટલે હું હલાવી શકું. આ બધું એવું છે, જે વસ્તુ તમને આવડે ને એ જ બાબતમાં જવાય. આપણી ગુજરાતી આપણી માતૃભાષા છે. તો બોલો હવે તમે. બરાબર છે ને.
હા, તો તમે કહેતા હતા ને કે ઇંગ્લિશમાં બેહાડે છોકરાઓને. તો હવે મા બાપને બડબડિયો હોય કે અમારે ઇંગ્લિશમાં બેહાડવા તો શું કરવું? એટલે તે મારું તો તો તારું કર્યું કે મારે ગુજરાતી બેહાડવાનું, તે એજ્યુકેશન છોકરાએ થઈ ગયા ને તું થઈ ગઈ એમ. એટલે ક્યારેક ક્યારેક આપણે ઘણા એમ કહેતા હોય કે બાઈનું હાલે ને એનું છોકરાઓને ઇંગ્લિશમાં છોકરાનું ભવિષ્ય બગાડ્યું છોકરાના આમને. ઘણી વખત બાઈનું ન હાલતું હોય, બાઈ સમજતી હોય કે આપણે જે માધ્યમમાં ભણ્યા હોય ને જે આગળ વધ્યા હોય ને, અત્યારે આપણે કોઈક ગમે એ વિશે બોલવાનું કહે ગુજરાતીમાં ફટાફટ બોલ દે. હું હિન્દીની અંદર છે ને 95% આપણે બોલી શકીએ, કારણ કે હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે ને કાયમી દરેક રાજ્યોની અંદર બોલીએ ને આપણે પિક્ચરો સિરિયલો બધું હિન્દીમાં જોઈ શકીએ, બધાય સમજીએ તો બધાય. પણ મને કોઈક ઇંગ્લિશમાં બોલવાનું કહે ને એટલે હું 3% બોલી શકું, 97% ફેલ. આપણે આપણું જે કમજોરી હોય ને એ સ્વીકારી લેવી પડે. એટલે અંગ્રેજી હોય માધ્યમ કે ગુજરાતી માધ્યમ, મા બાપ ભણેલા હોય, જે વિષયની અંદર મા બાપ જાણતા હોય અને આપણને જે બાબત આવડતી હોય, આપણા બધાય લગભગ હવેની પેઢી જે છે ને ગુજરાતી માધ્યમ તો જાણતી જ હોય. એટલે મારા કહેવા પ્રમાણે લગભગ 100% બાળકોને ગુજરાતી માધ્યમમાં જ શિક્ષણ આપવું જોઈએ. એને જ્યારે અંગ્રેજીની જરૂર પડશે ત્યારે એ પરિપક્વ થઈ ગયા હોય, પછી એને સમજાઈ જાય. 5 મહિના 2 વર્ષથી ક્લાસ કદાચ આપણે કરાવીએ તો એ ફટાફટ અંગ્રેજી બોલવા માંડે. અને પછી નહીંતર પછી આની જેમ થાય કે ભણવામાં રસ ન પડે, ન આવડે, એટલે આપણે ભણતા ભણતા ઉઠી જવું પડે ને ધંધામાં વળગી જવું પડે. ઘરમાં કોઈ શીખવાવાળું ન હોય, ટ્યુશનમાં જાવ તો અત્યારે એના ઉપર એ ભરોસો નથી. મને તો સાચું કહું ને તો મારા છોકરાઓને છે ને કોઈ ટ્યુશનમાં ન રાખતું. શું કરવા ન કર એ કે તાર મમ્મી છે ને એ ઘરે જઈને પચપચ કરે. હું જોઉં બધું કે ખરેખર ટ્યુશનમાં બાળકને તમે ખાલી ટ્યુશનમાં મૂકી આવો છો એટલે તમારી ફરજ પૂરી થઈ ગઈ. ટ્યુશનમાં મૂકી આવવાથી, સ્કૂલે મૂકી આવવાથી મા બાપની ફરજ પૂરી નથી થતી. રાતે 11 વાગે પટ્ટો લઈને ચામડાનો બેસતી હું. 12માં ઓલો મોટો આવ્યો ને, 12માં છોકરો મારો મોટો છે ને, ભણાવતો કહે છોકરાઓને કે હાડાવ તમે શું ભાઠા ખાધા, મારી માએ મને માર્યા ને એવા માર્યા હોત ને તો અહીંયા આજે કે ઇન્સર્ટ કરીને જો ફરું ને લાખ રૂપિયા પગાર લઈને બેહું છું. મારો છોકરો એના વિદ્યાર્થીને કહેતો હોય કે મારો અત્યારે આટલો પગાર છે ને એનું કારણ મારી માં છે. ચામડાનો પટ્ટો 12માં હતો ને, ચોપડી લઈને બેહે ને બંને ન આવડે ને એટલે ચામડાના પટ્ટે ધોઈ નાખતી. સોટી વાગે સમસમ અને વિદ્યા આવે રમઝમ. અટાણે તો તમે વિદ્યાર્થીને એક શબ્દ કહો ને એટલે ઇમોશનલ થઈ જાય, રોવા માંડે, ઘેરે જઈને ખાઈ નહીં. એટલે હવે તો મારવાનું તો હું કહેવાનું બંધ થઈ ગયું. શિક્ષકો કહેતાય નથી, કહેતાય બીવે. શિક્ષકોને ફાંસીએ ચડાવી દે એમ છે અત્યારે વિદ્યાર્થીઓ. એટલે શિક્ષણ આવું થઈ ગયું છે અત્યારે. અને ક્રેઝ અંગ્રેજી માધ્યમનો વધ્યો, પણ ભવિષ્ય બાળકનું આપણા રાજ્ય પ્રમાણે છે કે આપણે ગુજરાતના છીએ તો આપણું ભવિષ્ય ખરેખર ગુજરાતી જ હોવું જોઈએ. અને આ બાબતમાં હવે તમે કયો જોઈએ કે હું સાચી છું કે તમે સાચા છે? તું સાચી છે. સાચી. હા, પહેલાં છે ને અમારા આમ થતું, ઝઘડો થતો કે ના અંગ્રેજી માધ્યમમાં બેહાડીએ ને કંઈ વાંધો નહીં, છોકરાઓને આવડે, પણ ના અંગ્રેજી માધ્યમમાં અત્યારે બરાબર છે. બસ તો દલીલ અહીં અમારી પૂરી થઈ. અંગ્રેજી માધ્યમની બોલવાનું લગભગ મારે જ આવે. એ બોલતા બોલતા લગભગ આરાહ કરી જાય, કંઈક બોલવું હોય તો બોલે, નહીંતર ન બોલે. તો આવજો. સીતારામ. આવજો બધાય. સીતારામ. મારે ટાઈમ થઈ ગયો સ્કૂલે જવાનો અને બાઈ હવે ઉઠે જ તો એને પણ રેડી કરવાના છે. તો આવજો બધાય. સીતારામ. અને આવા જ અમારા દલીલ ભરેલા વિડીયા જો તમને ગમતા હોય, આને તો જો તો વિડીયાને ચોક્કસ આજ કમેન્ટ કરજો કે હું સાચી છું કે આજે અમારા સાહેબ સાચા છે. આજ કહેજો કે અંગ્રેજી માધ્યમ સારું કે ગુજરાતી માધ્યમ સારું. મને મારી દ્રષ્ટિએ તો ગુજરાતી ને એની દ્રષ્ટિએ અત્યાર સુધી અંગ્રેજી જ હતું. તમારી દ્રષ્ટિએ કયું માધ્યમ સારું ને એ ચોક્કસ કમેન્ટમાં જણાવજો. આવજો. સીતારામ.